આ 24 મીટરનો મેઇન રોડ જે તમે બતાવ્યો ને, આ મેઇન રોડ જઈ રહ્યો છે સાવલી તરફનો. ઓકે. ને આ જે કંપની જે ઊભી છે ને અહીંયા બાજુ, એ અહીંયા બાજુ ઊભેલી છે. અહીંયા બાજુ અમને બતાવી આપને. હા, ને આપણે અહીંયા બેઠા છે હમણાં. ઓકે. Hi guys, how are you? Hope you are amazing. Day with smile because smile is the medicine of life. અને આજે હું આવી ગયો છું ભાગ્યલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં, અને તમે દેખી શકો છો કન્વીએ એ કંપની અહીંયા બાજુ ઇન્ડસ્ટ્રી લગાવી બી દીધી છે. તમે બી જો અગર ઇન્ટરેસ્ટેડ હોય ઇન્વેસ્ટ કરવા માટે તો જરૂરથી કોન્ટેક્ટ કરજો, અને એના વિશે પૂરી માહિતી તમારે અમે આપીએ છીએ. આવો મારા સાથે. ભાગ્યલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું જ છે. આ એક કંપનીએ લીધેલું છે, ઓન કરેલું છે. તો આ દેખો એમને ઇન્ડસ્ટ્રી નાખી છે. તો આ રીતની ઘણી મોટી ઇન્ડસ્ટ્રી છે. આવો અંદર તમારે બતાવ કેટલી મોટી છે. દેખી શકો છો એ કંપની ઓન કરી છે, એમનું કામકાજ ચાલી રહ્યું છે. તમે દેખી શકો છો અહીંયા પૂરી ઇન્ડસ્ટ્રી બનવાની છે. ઓ માય ગુડનેસ, તો ક્રિકેટ મેદાન છે તો અરે વાહ, 2 થી 3 ક્રિકેટ મેદાન થઈ જાય નહીં. આવી ગયા છે મંજુસર ગામના છેવાડે. બસ પૂરું થઈ જાય અહીંયા બાજુ મંજુસર ગામ. અને આજે આપણે ભાગ્યલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવ્યા છે. તો અતિમભાઈ, આપણે ભાગ્યલક્ષ્મી કોમ્પ્લેક્સમાં તો જઈ આવ્યા, ઘણું ફાઇન હતું. એનામાં જે તમે કીધું ભાડાની આવક એ બી બરાબર છે. તો અહીંયા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં શું છે એના વિશે બતાવો. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એવું છે કે જે આપણે તમે મંજુસર જે કોમર્શિયલ જોયું એનાથી 1.5 થી 2 કિલોમીટરના અંદરમાં મંજુસર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે, જે રાજ કોર્પોરેશન કરીને અમારા કંપનીનું નામ છે, જે મંજુસર સાવલી મેઇન રોડ પર આવેલું છે. અને 26 પ્લોટની સ્કીમ છે. આ એમાં 5000 સ્ક્વેર ફીટથી લઈને 50000 સ્ક્વેર ફીટના પ્લોટ છે, ને મલ્ટીપર્પઝ એને છે. આ ઓકે, તમારે કોમર્શિયલ, ગોડાઉન, વેરહાઉસ કે કોઈ પણ જાતની ઇન્ડસ્ટ્રી તમે કરી શકો છો. એટલે આ ને બાજુથી તમે જો આગળ જોશો તો એક મેન જે મુંબઈ ને દિલ્હી જે નવો એક્સપ્રેસ બન્યો છે એ પણ તમારે જોવાશે. એટલે મેઇન રોડ પર જ છે આપણી પ્રોપર્ટી, ને લામડાપુરા જંકશનની બરાબર સામે છે. ને જીઆઈડીસી ના અંદરમાં નથી આવતું, આ આપણી પ્રાઇવેટ છે. આ એટલે જે જીઆઈડીસી માં અંદર જે રૂલ્સ રેગ્યુલેશન હોય એ અહીંયા લાગુ નહીં પડે. અને અહીંયા બાજુ કોઈ ઇન્ડસ્ટ્રી બી આવી છે? હા, એમને જેમને અહીંયા લીધેલું છે પ્લોટ, એમને પોતે ઇન્ડસ્ટ્રી પણ ચાલુ કરી રહ્યા છે. બાંધકામ ચાલુ છે, તમે જોઈ રહ્યા છો ઓલરેડી. એ ટૂંક સમયમાં એ પોતાનું પ્રોડક્શન પણ ચાલુ કરશે. ને મંજુસરમાં ઘણી બધી એમએનસી કંપનીઓ આવેલી છે ઓલરેડી. હા, ઓલરેડી કંપનીઓ છે ત્યાં બાજુ. અરાઉન્ડ મોર દેન 800 to 1000 કંપનીઓ ઓલરેડી છે ત્યાં બાજુ. મંજુસર જીઆઈડીસી નું એક્સપાન્શન સારું એવું થયેલું છે. તો આ મંજુસર જીઆઈડીસી ની બહાર છે, અને આ જીઆઈડીસી ના અંદરમાં નથી આવતું. એટલે તમારું ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ગણાશે તમારી આ. અને તમારે અહીંયા બાજુ કોઈ પણ જાતનું ગોડાઉન કરવું હોય, તમારે વેરહાઉસ બનાવવું હોય, કાં તો ફેક્ટરી નાખવી હોય, તો સારામાં સારું લોકેશન છે આ. ને ઇઝી ટુ અને રોડ કનેક્ટિવિટી ઘણી સારી છે. હા, રોડની કનેક્ટિવિટી તમે જો છો કે મેઇન રોડ પર જ આવેલું છે, એટલે તમારે તો ઇઝીલી કનેક્ટ છે મેઇન રોડ થી. અને જો તમે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ વિચારતા હોય તો સારામાં સારું તમે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરી ઇન ફ્યુચર તમે અને સેલ આઉટ કરી શકો છો, અને તમારે સારામાં સારું રિટર્ન તમારે સારું મળી શકે છે. ને જો તમે ભાડાની ઇન્કમ વિશે વિચારતા હોય તો તમે એને કોઈક ગોડાઉન બનાવી દો, કાં તો વેરહાઉસ બનાવી દો, તમે એક શેડ બાંધો, કાં તો તમે ઓપન લેન્ડ તરીકે બી તમે ભાડે તમારે મળી જાય છે. કારણ કે કંપનીઓને જરૂર પડતી હોય છે ભાડુઆત તરીકે, તો એ લોકો આવી જાય ને તમારું ભાડુઆત પણ મળી જશે તમારે ઇઝીલી. એટલે મલ્ટીપર્પઝ છે. તમે પોતાનું ઓન કંપની બી કરી શકો છો, વેરહાઉસ બી કરી શકો છો, તમે કોઈ બી રીતે ઇન્ડસ્ટ્રીયલ યુઝ કરી શકો છો. જો તમે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો વિડીયોમાં આપેલા નંબર પર કોન્ટેક્ટ કરજો હતીમભાઈનો, અને કોલ કરજો. અને ફરી એકવાર કહું છું, અગર માન લો કે ફોન નથી લાગતો કોઈ કારણસર, નેટવર્કમાં નથી, તો વોટ્સઅપ પર વોઇસ મેસેજ છોડી દેજો. અને પછી જ્યારે બી હતીમભાઈ દેખશે તમારે કોલ બેક આપશે, અને બધી જે બી તમારા ક્વેરી હોય, ક્વેશ્ચન્સ હોય, બધાનો જવાબ તમારે આપી દેશે. તો મેં હાઈલી રેકમેન્ડ કરું છું, એકવાર જરૂર કોલ કરજો હતીમભાઈને, અગર જો તમે ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો. ઓકે, થેન્ક યુ. તમારે જ્યાં ભાગ્યલક્ષ્મી કોમ્પ્લેક્સમાં ગયા એ પ્રોપર વડોદરાથી 15 કિલોમીટર છે અપ્રોક્સ, અને જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે એ 16 કિલોમીટર છે. તો વડોદરાથી બિલકુલ નજીક જ છે, વધારે દૂર નથી. અને મેઇન પ્લસ પોઈન્ટ છે રોડ કનેક્ટિવિટી ઘણી સારી છે, અને ડેવલપિંગ એરિયાઝ છે, બધા ડેવલપ બિલકુલ થઈ રહ્યા છે એકદમ જ. તમારે ઇન ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ માટે ધી બેસ્ટ છે. અગર તમે ઇન્ટરેસ્ટેડ હોય તો જરૂર વિડીયોમાં આપેલા નંબર પર કોન્ટેક્ટ કરજો. ઓકે, થેન્ક યુ.